વૃક્ષ વનસ્પતિ આવ્યા, પછી લાખો વર્ષે પશુ પક્ષી આવ્યા, અને પછી કરોડો વર્ષે કે હવે અમારે ધરતી પર એવો માણસ બનાવવો છે કે જે આ ધરતીને સારી રીતે ચલાવે. આ બધા પશુ પક્ષીઓ જે નથી કરી શકતા એ કામ માણસ કરે. અને ઈશ્વર પરમાત્મા જે કરી શકે એ બધા કામો માણસ કરી શકે. કરી શકે કે ના કરી શકે? પરમાત્માનું કામ એ છે કે કલ્યાણ કરે જગતનું. તો આજ એક ખેડૂત નીકળે અને એને લાગે કે આ છોડવો કંઈક પીપળાનો છે, આ તો બચાવવા જેવો છે, તો એ કાઢતો જાય ત્યાંથી પોતાના ખેતરે વાવી દે. એ જો ત્યાં પડ્યો રહ્યો તો ઉનાળામાં સુકાઈ જવાનો. એને ખેતરે નાખી દીધો, ઝાડ થઈ ગયું મોટું. એક વડ લઈ ગયા હોય એની વડવાયું નાખતા આવે તો આખી વાળમાં વડ થઈ જાય. તો માણસની રચના આના માટે હતી કે આ એનું આવું બધું કરશે. બાકી બીજા પ્રાણીઓને કામ જ નથી. આ બીજા પ્રાણીઓને કોઈની મદદ નથી કરવાની, માણસને જ કરવાનું છે. તો હવે ભગવાનની, પ્રકૃતિની, પરમાત્માની આપણી પાસે શું આશા છે કે આ કેવી ખેતી કરશે? બેસે જ મગજમાં. તો એ ઋષિઓએ સમજ્યું હતું કે આખી ધરતીની વ્યવસ્થામાં મુખ્યત્વે પાણી છે જે બધાનો આધાર છે, અને વૃક્ષ વનસ્પતિ છે જે બધાને ખાવા આપે છે. ચાહે માણસ હોય તો એને ખાવા કોણ દે છે? વૃક્ષ ને વનસ્પતિ. કોઈ પશુ છે એને ખાવા કોણ દે છે? વૃક્ષ ને વનસ્પતિ, ઘાસચારો. તો જે આ જે છે એ બધાનો આધાર છે. તો એને શું આપણે સાદી ભાષામાં કહીએ છીએ જંગલ કહીએ. શું કહીએ ને? જંગલ. તો જંગલ જે છે એ જ મૂળ વ્યવસ્થા છે. શું છે? મૂળ વ્યવસ્થા. આપણને એમ લાગે આ બધું જંગલ જેવું પડ્યું. શું કહીએ આપણે? હવે ખબર પડી જંગલ છે તો મૂળ વ્યવસ્થા છે. પછી એમણે એને નામ આપ્યું કે વન. શું આપ્યું નામ? વન. તો વન તો પ્રકૃતિએ પોતે બનાવેલા હતા. આપણે નહોતા આવ્યા ત્યારે પણ હતા, અને બહુ સારી રીતે ચાલતું હતું. બરાબર. એની અંદરમાં પણ ખેતી થતી હતી. માણસ નહોતો ત્યારે પણ. કઈ રીતના? કે જેટલું લાંબુ જંગલ તમને દેખાય, લીલું છમ દેખાય ને, ત્યારે પાનખરું તો અત્યારે ચાલે છે. તો આખો જંગલના પાંદડા ક્યાં આવી ગયા? નીચે. પછી પાંદડા નીચે પડે એટલે આટલો થર થઈ જાય. પછી એની ઉપર દરેક જંગલના પશુ પક્ષીના ગોબર, ગૌમૂત્ર, ચરક વગેરે પડે. તો એને બેક્ટેરિયા મળી ગયા. એને કોવાઈને ખાતર બનાવશે. હવે એને થોડુંક ભેજ મળે એટલું પાણી છાંટવું પડે તો ખાતર બને. એ પાણી પણ છાંટે છે. કઈ રીતે છાંટે છે? કે સવારમાં જમીનમાંથી જે ઝાકળ નીકળે ને એ પાંદડાની અંદરથી નીકળી પછી ઉપર ગઈ તો બધા પાંદડાને જોઈતો ભેજ મળી ગયો. ભેજ મળ્યો, ગાયના બધા પશુ પક્ષીના ગોબર ગૌમૂત્ર મળ્યા, એનું ખાતર બનવાનું ચાલુ થયું. એટલે 1-2 મહિના 3 મહિનામાં ખાતર બની ગયું. આવી પાનખર ઋતુ વર્ષમાં 2 વાર આવે. અને જંગલ છે એ 2 વખત ખાતર બનાવે. જંગલમાં બધા ઝાડપાન મિક્સમાં હોય. કોઈ એક જ ઝાડનું જંગલ ન હોય તો બધા ભેગા થયા તત્વો. એ તત્વો દર વર્ષે 2 વાર ખાતર બનાવેલી જમીનમાં વધતી ગઈ તત્વો. તો જંગલની જમીનના તત્વો કેટલા હોય? સમજાણું? એ તત્વો હોય એમાં આ વખતે જે કંઈ ટમેટાનું બીજ પડ્યું અને એમાં પાછું ઉગ્યું, પછી માણસ ત્યાં જાય અને એને ટમેટા ખાધા પેટ ભરીને, તો પણ એને અનેક તત્વો મળી જાય. એટલા તત્વો મળે કે જંગલમાં રહેલા તમામ કે ને હિંસક પશુઓ, પછી વીંછી ને મધમાખી ને એને ઝેરી ડંખ ને આ બધાની સામે લડવાની એનામાં શક્તિ હતી. એટલી તાકાતવાળો એનો ખોરાક હતો. આ ખોરાકના આધારે આપણા શરીરની ડિઝાઇન બની કે આ પ્રાણીઓ જંગલમાં રહેશે અને આવી રીતે ખાઈ પી લેયર કરશે. આપણને લેયર કરવા જમીન આપી હતી ને, કે તમે ખાય, તમને બધું તૈયાર આપ્યું, તમારે ખાલી શાંતિથી જીવવાનું. તો એ હતી જે વ્યવસ્થા એને વન કીધું હતું ઋષિઓએ. પછી માણસો ગામમાં રહેતા હોય ને બહાર જાય, આંબાના તો અલગ અલગ કેટલાય ઝાડ હોય, પણ એ કેસરનો આંબો એક તો ભલે નામ નહીં ખબર હોય, પણ આ આંબાની મીઠાશ લાગી. તો વળી પાછું કીધું બધી તમને આંબા ગમતા હોય તો કેરીઓ ખાઓ અને ગોટલા હાચવો, અને વચમાં ગામ છે એના ફરતા 1 કિલોમીટરમાં બધી જગ્યાએ 1,00,000-2 લાખ નાખી દો. જાંબુ ફરતા ફરતા ખાધા, એમાં સૌથી મીઠા આ જાંબુના ઝાડ હતા, તો લઈ આવો એના ઠરિયા, અને ગામની ફરતી 1 કિલોમીટરની રેન્જમાં 2 લાખ જાંબુ નાખી દો, 2 લાખ ચીકુ નાખી દો. એમ કરતા કરતા ગામની ફરતું એક ઉપવન બનાવ્યું હતું. શું બનાવ્યું હતું? ઓલું કહેવાય વન, આપણે બનાવ્યું ઉપવન. તો તમે ઘરેથી ગામમાંથી નીકળો એટલે બજારમાં જાઓ તો એટલે ખેતરમાંથી આમ જતા હોય તો કોઈને કોઈ જાંબુનું ઝાડ એની સિઝનમાં આવશે, પેટ ભરીને જાંબુ ખાવ. કેરીની સિઝન આવશે તો કેરી મળી રહેશે. તો રસોડાની એટલી બધી કોઈ જરૂર હતી નહીં. તો વન પછી ઉપવન એમ કરતાંય આગળ હાલ્યું. તો એમ થયું હજી જે અમુક અનાજ છે કે ભાઈ ઘઉં છે, બાજરો છે, આવા જે અનાજ છે એ પણ અમારે ખાવા છે. ત્યારે બલરામ ભગવાનના સમયમાં એમણે ઓલું હળ ગોતી આપ્યું. જે આગળ ચાંચવાળું આવે ને
એ હળ એટલે કે એને ઉપાય બતાવી દીધો કે આ રીતે તમે વાવો દાણા અને તમે ખાઓ, પછી એમાંથી ઘઉં ઉગશે, પાકવા દો, પાકે એટલે પછી તમે ખાવામાં વાપરો. આ રીતે ખેતીની શરૂઆત થઈ. ત્યારે પણ ભગવાને એ સમજાવ્યું હતું કે આ જે આખી ધરતી છે ને એના બે નિયમ છે. પહેલો નિયમ છે કે બધું છે, આમાં શું છે? બધું છે, નદી, તળાવ, પહાડ, વૃક્ષ, પશુ, પક્ષી, માણસ, બધું છે. અને બીજો નિયમ છે કે બધા માટે છે. શું કીધું એને? બધા માટે છે. ધારો કે તમે કોઈ જંગલમાં જાઓ જ્યાં જે માણસ ગયા જ નથી, અને કેરીની સિઝન હોય ને કોઈ કેરીનું ઝાડ હોય આંબાનું, તો અમુક કાચી એની ઉપર હોય ને પાકેલી બધી નીચે પડી હોય કે નહીં, આમ ઝાડની ગોલાઈમાં કેરીઓ પડી હોય, અને આપણને જોઈને કેવું લાગે કે આપણે ઓલી 500 રૂપિયામાં પેટી મળતી નથી, અહીં તો નીચે પડી હે. એ 500 રૂપિયાની પેટીની કિંમત કોણે? આપણે નક્કી કરી. બાકી પ્રકૃતિ એમ કહે છે કે જે પાકે છે નીચે નીકળે એ ખાય. ગાય નીકળે તો ખાય, ભેંસ નીકળે તો ખાય, હાથી નીકળે તો ખાય. તો પ્રકૃતિના બે નિયમ છે કે બધું છે અને બધા માટે છે. કારણ કે બધા આના માટે જ કામ કરી રહ્યા છે. એક ઝાડ છે પણ ધરતી માટે કામ કરી રહ્યું છે, એક જીવ છે પણ ધરતી માટે કામ કરી રહ્યું છે. બધા એના કર્મચારી છે. આ બધાનો પગાર છે. સમજાણું? એટલે એમને કીધું કે આજનું છતાંય તમને વાવવું હોય તો તમે ખેતરમાં વાવો અને તમે ઉગાડીને ખાઓ, પણ એ ઓછા ભાગમાં કરવાનું. મૂળ તો વન તો રહેવું જ જોઈએ. એક પેલું જંગલ, પછી ઉપવન, અને આપણું ખેતર, એ થોડા ભાગમાં જ કરવાનું છે. બહુ આની પાછળ નથી પડવાનું. અને જ્યારે તમે વાવો, ઘઉં પાકી જાય તો પણ એ જગ્યા પર બધાનો અધિકાર છે. તો 80% જ કાપીને ઘરે લાવવાનું. એટલે આપણે કહીએ ને કે ભાઈ 4 ચાસ મૂકી દેવાના, એમ નામ 4 લાઈનોને કાપવાની જ નહીં. ઘઉં તમે કાપો તો આખા ખેતરમાંથી 4-5 લાઈનો જે ભલે લાંબી હોય એ મૂકીને આવતા રહેવાનું. કોઈ ગાય નીકળે તો ખાય, ભેંસ નીકળે તો ખાય, પક્ષીઓના દાણા ખાય, ને જેને જે કરવું એ કરે. એ 4 લાઈનો આપણી છે નહીં. અને પાછા ગામમાં લાવીએ તો મૂળ તો આ ભગવાનની સૃષ્ટિ છે, પરમાત્માની, પ્રકૃતિની સૃષ્ટિ છે. તો સીધા આપણે એકલા અધિકાર નથી, કારણ કે એ બધી જગ્યા બીજાના માટે હતી. આપણે તો એમાંથી થોડોક ભાગ આપીને ઘણું લઈ આવ્યા છીએ. તો કે ભાઈ ગામમાં મંદિર હોય ત્યાં પેલા આપણે મૂકતા, ખબર છે? બાજરો આવે ને ત્યારે બાજરાના તોરણ બાંધી આમ મંદિરે બાંધીએ જ નહીં? હજી બાંધતા હશે ઘણા બધા. બાંધો છો? બંધ કરી નાખ્યું? હા. તો એ મંદિરે બાજરાનું તોરણ બંધાય, પૂજારી હોય એને બધા ભેગા થઈને 12 મહિનાનો દાણા ભરી દે. તો આ રીતે કરતા કરતા ઘરે લાવતા હતા. સમજાણું? આ ઘરે જે દાણો આવે એના માલિક આપણે કેવી રીતના છીએ આપણે? તો આ રીતે માલિક હતા આપણે. હા, સાંભળજો. એટલે આપણને એવું લાગે ને કે આપણે ખેતરના માલિક છીએ, આપણું જ છે બધું. આ ખરેખર આપણું નથી. આપણે ખાલી એના ટ્રસ્ટી છીએ. કેમ? કોઈ ટ્રસ્ટ હોય એનાથી ટ્રસ્ટી હોય એવું નક્કી કરે કે બધાનું સારું થવું જોઈએ. તો આપણે આપણા ખેતરના ટ્રસ્ટી છીએ. તો આ રીતે લાવતા, અને પછી ધીમે ધીમે ખેતીમાં બધો વિકાસ થતો ગયો. એવી મસાલા પણ બનાવતા ગયા, મરી મસાલા. એક બાકસની અંદરમાં આવી જાય એવી મલમલની સાડી ભારત દેશ બનાવતો, અને બીજા દેશોમાં જ હતી. પછી ગાયના દૂધ, ઘી, છાશ, માખણ વેચાતા. તો ઘી છે એ દુનિયાના બધા દેશોને ભારત વેચતું હતું. હવે જ્યાં બીજા દેશમાં વેચવા જાય તો ત્યાંનું જે મોહર હોય એ આપણા દેશમાં ચાલે નહીં. તો એને શું આપે? એના બદલામાં સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી એવું આપવું પડતું. એ પાછા કમાઈને લાયા. શેના કારણે કમાણા? ગાયના આધારે કમાણા. ગાય ક્યાં ચરી? કે પ્રકૃતિમાં ચરી. આમાં બધાનો ભાગ છે. તો પાછા મંદિર પાસેથી નીકળે એટલે મંદિરમાં પાછું સોના ચાંદીનું દાન કરતા આવતા હતા. હકીકત. એટલે આપણા જે ભારતના મંદિરોમાં કહે છે ને કે સોના ચાંદીના ખજાના ભર્યા છે. એ ખજાના કઈ આવકના હતા? આ ગાય અને ખેતીની આવકના હતા. બેઠું મગજમાં? ગાય અને ખેતીનું કામકાજ એટલું સક્ષમ હતું, સફળ હતું કે દુનિયાના દેશોને ભારત આપતો. એની સામે એને સોના, ચાંદી, હીરા, માણેક, મોતી આવતા. મંદિરના ખજાનામાં પણ દાન કરતો હોય, પોતાના ઘરમાં રાખે, અભરાયોમાં રાખે, ખાડા કરીને ઘરમાં રાખ્યા હોય, છતાં વધે તો ખેતરમાં ખાડો ગાળી ન લાવે, માટલામાં ભરીને રાખ્યું હોય. આ માટલા નીકળ્યા છે ને, કોકને નીકળ્યા છે માટલા, નીકળે ને? હોનાના ચરુ નીકળ્યા. એ આપણે નાના હતા ત્યાં સુધી નીકળ્યા. આપણે મરી જઈશું પછી આપણા છોકરા કોઈ ચરુ ભારશે? આપણે નાખ્યા જ નથી. સમજાણું? આપણે ડાયટર નથી. છોકરા શું કાઢે? મગજમાં બેસે ને બધાને? હે? આમાં કોઈ ખોટી વાત હોય તો કયો? આપણે અત્યારે એમ કહીએ કે ભાઈ ખેતીમાં તો કઈ નથી રાખ્યું, છોકરાઓ જાઓ ભણો ગણો કઈ કરજો, ખેતીમાં કાંઈ નથી, ખેતીમાં કાંઈ નથી. હવે આપણે જોયું તો ખબર પડી કે ખેતી ને ગાયના ઘી વગેરેથી સોનાની ચીડિયા ભારત કહેવાતો હતો.
એ સોનાની ચીડિયા ભારત કહેવાતો હતો, તો આપણું ઘર કદાચ સોનાની ચીડિયા થઈ શકે ને, આપણે મહેનત કરીએ તો થઈ શકે. પણ એ ક્યારે કે ઓલી જે રચના હતી એ સાચી રચનાના આધારે કામ થતું હતું. હા, તો આપણી પાસે ગાય આધારિત ખેતી કરતા હોઈએ, દેશી ગાયો હોય, એના દૂધ ઘી છાશ માખણ હોય, તો આપણે ગાયનું ઘી અત્યારે તમે જુઓ સારા કેટલા ભાવ મળે છે. 1000 થી કરીને 2, 3, 4, 5000 સુધીના એના શહેરમાં ભાવ મળે છે. તો ખાલી તમારે કરવાનું એટલું છે કે ખેતર જે છે એ પ્રકૃતિ પરમાત્માનું છે એવું માનો, અને એના આપણે ટ્રસ્ટી છીએ, એની અંદરમાં આપણે સાચા જ કામો કરવા છે. ગાયનું છાણ નાખશું, એનાથી ખેતી કરશું, જંતુનાશક દવાની જરૂર પડે તો ગાયના ગૌમૂત્ર, લીમડા, આંકડાથી બનાવશું. આ રીતે કામ કરી અને સાચી ખેતી કરશું. જેવો સાચો માલ બજારમાં લાવશો એટલે સાચા ભાવ મળશે. દેશી ગાયનું ઘી છાશ માખણ વેચો એના ભાવ મળશે. માણસને અત્યારે છૂટ છે કે જાઓ તમે ટેસ્ટ કરાવજો લેબોરેટરીમાં, અમારું ગાયનું ઘી એકદમ પ્યોર છે, કરાવો ટેસ્ટ કરાવશે, બરોબર નીકળશે તો તમારી પાસે કાંઈ લેશે. તો હવે આ જે સમય છે એ સાચા કામ કરીને સુવાસ ફેલાવવાનો સમય છે. કેવો સુવાસ ફેલાવવાનો, એટલે કે તમે જ્યારે તમારા ખેતરમાં ઓર્ગેનિક ખેતી કરશો તો સૌથી પહેલાં ઘઉંની અંદરમાં બાજરામાં મીઠાશ આવશે, તમે બાજુવાળા દેશો ને વાલે 2 એટલા કરીને જોજો જે બહુ મીઠો થાય છે. તો કરતાં કરતાં તમારી શેરીમાં, તમારા ગામમાં, તમારા તાલુકામાં, તમારા જિલ્લામાં તમારું નામ થશે. એકવાર તમે નામ કમાશો ને, પૈસા આપોઆપ કમાશો. આપણે સીધા પૈસા કમાવા છે. શું કરવું છે? તો પૈસા કમાવા માટે એક પહેલાં ખાલી નામ કમાવાનું કરો. નામ કમાશો તો પૈસા પોતે કમાશો. જેમ કે અમારું આ ટ્રસ્ટ છે, રામકૃષ્ણ ટ્રસ્ટ, એ છેલ્લા 15-20 વર્ષથી ધીમે ધીમે ગાય, ખેતી, પ્રકૃતિ આ બધા કામો કરતું આટલા મોટું તંત્રમાં પહોંચ્યું. બરાબર. તો હવે આનું શું છે? નામ છે. નામ છે તો તમે બધા આવો છો. સમજાણું? એક દિવસ આ જગ્યાએ અમારા મનોજભાઈ સોલંકી જે ટ્રસ્ટી છે એ પણ એકલા જ આ ખેતરમાં આવ્યા હતા 20 વર્ષ પહેલા. અને આ છે ડુંગરની નીચેનું ઢાળિયું આમ ખેતર છે. અને સરકારના ચોપડાને ખારિયું ખેતર નામ છે. શું છે? ખારિયું ખેતર, કે જેમાં ખાર જ આવે. અને કચ્છની જમીન ડુંગરની નીચે હોય તો રેતી જ છે, બધે રસ્તામાં તમે જોઈ રેતી. એ સમયે અહીંયા ખાલી આંકડો અને એવા બાવળના એવા જ ઝાડ હતા. કોઈ એ ખેડૂત જે સૌથી પહેલા આવ્યા એને કીધું કે અમે થાકી જાય ને તો આમ ઝાડનો છાંયો કે નતો આ જગ્યાએ જ્યાં આપણે બેઠી ત્યાં. પછી એમાં ગાયના છાણ ને બધું નાખીને કમ્પોસ્ટ ખાતર ને બધું નાખતા છેલ્લા 20 વર્ષમાં આ જગ્યા અત્યારે નંદનવન જેવી ઝાડથી એકદમ ભરેલી છે કે નહીં? તો આજે તમે એક ઝાડ વાવો 3 વર્ષમાં મોટું થઈ જાય. આજે તમે ગાયની વાછડી જન્મી 3 વર્ષમાં ગાય થઈ જાય, 3 વર્ષમાં નંદી થઈ જાય. તો આપણા કરતાં પ્રકૃતિ કેટલી ફાસ્ટ ચાલે. આપણા 100 વર્ષમાં ઘણું ઊભું કરીએ છીએ. તો આપણે પ્રકૃતિના ઉપકારને યાદ કરવો પડશે. તો અત્યારનો જે સમય છે એ આગળ ઉપરના જે 10 વર્ષ, જેને કહે ને કે ભાઈ વિઝનરી માણસ હોય, કે ધારો કે 50 વર્ષ પછી કઈ દુનિયા આવવાની છે એ કામ આપણે આજે કરો. તો 10 ને 20 ને 30 વર્ષમાં આખી ધરતી ઉપર આ ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જે આપણે ભારતમાં કરીએ છીએ એ, એટલે કે સાવ પ્રકૃતિના આધારે કોઈ કેમિકલ વગર જે ખેતી થવાની એનું જ માર્કેટ આવવાનું છે. કારણ કે દુનિયા ઓળખી ગઈ કેમિકલથી, બધાને નુકસાન થઈ ગયા, બીમાર થઈ ગયા, કેન્સરોની અંદર બધા નંબર 1 લેતા જાય છે. તો આનાથી બચવા માટે કોણ છે? આ ગાય આધારિત ખેતી આપણે જે કરીએ છીએ. ને આ કરશું તો જ આપણે સફળ થવાનો કાર્યક્રમ છે. એક તમને ગૌમૂત્રનો પ્રયોગ બતાવું. ગૌમૂત્ર આમાંથી કોઈ પીવો છો ખરા? નહીં? અચ્છા, દેશી ગાય જે આપણે ઊભી ના રહી અને દેશી ગાય કહેવાય. કેવી? દેશી. જેના આગલા 2 પગની ઉપર એની કુંધ છે ને, હંપ કુંધ, એમાં એને સૂર્યકેતુ નાડી હોય છે. એટલે સૂર્યના સોનેરી કિરણોને પકડે. સૂર્યના સોનેરી કિરણોને પકડે એટલે શું થાય કે એ સ્વર્ણ પિત્ત બનાવે છે એના ઓલામાં, અને એ એના દૂધમાં મળે. એટલે ગાયનું દૂધ સહેજ પીળું લાગે. બીજી તમે દૂધ જોશો ધોળા લાગશે. આ સહેજ દૂધ ઘાટું અને પીળું લાગે. એની તમે ગરમ કરીને ઠંડી કરો દૂધને, એની મલાઈ બનાવી ગઈ બને, સોનેરી બને. માખણ બને એ પણ સોનેરી બને. છાશમાંથી તમે કરો અને છેલ્લે ઘી બનાવો ત્યારે કેવું બને? ગળીબ સોનું ઉગાડીને બાટલીમાં ભરી એવું લાગે કે નહીં? તો આની અંદરમાં એ સ્વર્ણ તત્વ છે. સોનું, ચાંદી, આ બધા તાંબા એવા તત્વો અનેક છે કે જે આપણને રોગ સામે લડવાની શક્તિ આપે છે. પછી એ જ્યાં ઊભી હોય ત્યાંથી એની એક ઉર્જા આવે કે આપણું શરીર છે તો એની એક ઉર્જા હોય, ઓરા કે છે એને. તો 10, 20, 30 ફૂટ સુધી એની ઉર્જા હોય. તો તમે ગાયની બાજુમાં બેઠા બેઠા કંઈક કામ કરશો ને, એની તમને ઉર્જા મળતી હોય, તમને થાક નહીં લાગે. આ લીપણ છે ગાયના ગોબર,
એનામાં પણ એક સ્ટ્રોન્ટાઇન તત્વ છે કે જે તમને રેડિયેશન સામે બચાવે. એટલે આટલી મોબાઈલની પાછળ લગાડવાની આટલી ટીકડી બનાવી છે. મોબાઈલની પાછળ આટલું કેવું ગોબર લગાવી રાખો તો તમારી ઉર્જાને વધારે છે. એટલે તમને રેડિયેશન સામે લડવાની તાકાત આવે. આને ભારત સરકારે પેટન્ટ પણ આપેલી છે. તો આ એકદમ ઓથોરાઇઝ વસ્તુ છે. તો આટલું લીપણ તમારી ઉર્જાને વધારતું હોય તો તમે લીપણવાળામાં બેઠા હોય તો આખો દિવસ થાકશો જ નહીં. એટલે પહેલાના માણસો આખા લીપણવાળા ઘર હતા. ગાય ઊભી હોય એની ઉર્જા મળે. પાછળવાળાના ઘરે ગાય છે, ચારે તરફ વાળાના ઘરે ગાયું જ હતી. ગાયની વચમાં જ માણસ રહેતો, એને થાકવાનો પ્રશ્ન નહોતો. પછી એના જે ખેતરનું હોય એ કેમિકલ વગરનું હતું, પોષક તત્વોવાળું હતું, એ તાકાતવાળું ખાતો. એટલે 100 વર્ષ 200 વર્ષ પહેલાં એમ કહો એના માણસને જ્યારે જમવા બેસે ખેડૂત તો મગનું શાક ને બાજરાનો રોટલો ક્યાંથી આવ્યો? એને ખેતરમાંથી આવ્યો. અને દૂધ ઘી છાશ માખણ એને ગાય આપ્યા, એની થાળી પૂરી થઈ ગઈ. એને દુનિયાની કોઈ જરૂર નથી. એટલે ખેડૂત બાપ કહેવાતો એ વખતે. હું કહેવાતો? ખેડૂતને કીધું જગતનો તાજ છે. એ તો પોતાને કોઈ ચિંતા જ નથી. એ તો દુનિયાના પેટ ભરતો હતો એટલે એને કીધું બાપ. અને પેટ ભરવા માટે માલ મટીરિયલ ક્યાંથી લાવે છે? તો ધરતી માતા પાસેથી. હવે જેની પાસેથી લાવે એનો શું થઈ જાય? દીકરો. એટલે એને ધરતી પુત્ર કહેવામાં આવે, જગતનો તાજ. તો આ રીતે જે ગાયનું કનેક્શન હતું જ્યાં સુધી આપણા ઘરમાં, તો એની ઉર્જા આપણને મળતી હતી. એ ઉર્જાથી કોઈને બીમારી નહોતી એટલી બધી. અથવા એવું આપણે સાંભળ્યું છે ને કે પહેલા માણસ ઘરે જન્મતો અને ઘરે મરતો, અને 80 વર્ષના બાપા થયા તો હજી એને બધું આંખે દેખાય છે, કાને સંભળાય છે, સવારમાં ખેતર આંટો મારી આવે. હા, એ શેના કારણે? આ બધું ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો જે જમાનો હતો એ ખાઈને જેના શરીર બન્યા હતા એ માણસોને કાંઈ થતું નથી. હવે જે કેમિકલ વાળી ખેતીનું જે શરીર બને છે એ શરીરમાં કોઈ કસ નથી. એટલે સૌથી પહેલો એનો સામાન્ય જન્મ થતો નથી, એને દવાખાને લઈ જવા પડે છે. અથવા ડરનો સમય આવી ગયો, ભાઈ ધ્યાન રાખજો, કંઈ થઈ જાય નહીં, થઈ જાય નહીં, થઈ જાય નહીં, દુઃખી થવાનો સમય લાગે એવું લાગે. આ તો આનંદનો સમય હતો, સારા દિવસ હોય તો આનંદનો સમય હતો. હવે અત્યારે સલાહ શું થઈ? ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, કંઈ થઈ જાય નહીં, મા દીકરાને સાચવજો ને એવું. કે પહેલાના જમાનામાં એ જે તાકાતવાળું ધાન ખાતા તો એ બેન 9 મહિના 9મા દિવસે પણ ખેતરે ગયા હોય ને તો એ બેનું ડિલિવરી કરી લેતી, ઘરે છોકરું લઈને આવતી. આવા કેટલાય કિસ્સા આપણા ભારતમાં બનેલા છે, જોયેલા છે, આપણે બનેલા છે. તો આ આપણી તાકાત ક્યાં વહી ગઈ? એ ખેતરમાંથી તાકાત વહી ગઈ એટલે માણસના શરીરમાંથી વહી ગઈ. બેઠું કનેક્શન મગજમાં? આમ છે. તો આ ગાય તમારા ઘરે હોય તો એ તમને ઉર્જા આપે. એના દૂધની છાશ માખણ ખાવ એનેથી ઉર્જા મળે. લીપણમાં બેઠા હોય એ તમને ઉર્જા આપે. તમારું ગાય આધારિત ખેતીનો ખોરાક ઉર્જા આપે. તો આપણે તાકાતવાળા હોય તો આપણી આવતી પેઢી કેવી આવશે? તાકાતવાળી. આપણે જ બીમાર થઈ ગયા તો આવતી પેઢી બીમાર. એની 3જી અને 4થી પેઢી કેવી આવશે કોને ખબર? સમજાય છે? તો ગાયનું કનેક્શન તમારા ઘરે હોવું જોઈએ. અને કોઈએ બળદથી ખેતી કરી છે? આમાં બળદથી બળદ હાંકેલા કોને? બળદ હાંક્યા કોને? હા, બહેનો દીકરીઓમાં પણ બેતન છે, ધન્યવાદ કહેવાય. તમે હાંક્યા ને? હા, બાપાએ બળદ હાંક્યા. હવે સાંભળો. હવે આપણે એનું વિજ્ઞાનની વાત કરવી છે. કેમ કે જે આપણે કીધું કે ગાય જ્યાં ઊભી હોય એના ઉર્જા, એનું શરીર પણ 5 તત્વોથી બનેલું છે. એની એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્રીક્વન્સી હોય. જેમ ધરતીનું કેમ ગુરુત્વાકર્ષણ છે, એનું પણ એક આકર્ષણ હોય, એમ આનું પણ એક ઓરા હોય છે. એ આપણને ઉર્જા આપે. હવે જેને બળદથી ખેતી કરી એટલે આપણે પૂછ્યું કે જ્યારે ખેડૂત બળદથી ખેતી કરે તો 2 બળદથી કામ કરે છે. બળદની 10 ફૂટ નજીકમાં જ છે ને, અને એ ભેગો હાલતો હોય તો એની શરીરની ઉર્જા ખર્ચ થાય છે. તો 2 કલાક બળદની તમે ખેતી કરી લ્યો પછી તમને થાક લાગે છે કે ભૂખ લાગે? ભૂખ લાગે. સમજાણો કાર્યક્રમ? જ્યારે તમે બળદથી ખેતી કરો છો તો તમને ઉર્જાનો ખર્ચ થાય છે, તો ઉર્જા સામેથી મળતી આવે છે, તો તમે થાકી હારી નહીં જાઓ, તમને ભૂખ લાગશે. સાચી વાત છે ખોટી? બધાનો અનુભવ છે. પછી બળદ મૂક્યા પછી આપણે ટ્રેક્ટરમાં પણ ચડ્યા છીએ તો જે ટાવરના રેડિયેશન લોખંડમાં વધારે પકડાય, તો એ ટ્રેક્ટર આખું રેડિયેશન પકડતું હોય. લોખંડ છે એટલે અત્યારે લોખંડના પલંગમાં હોવાનો સમય નથી, હવે લાકડાને રાખજો, બરાબર? કારણ કે લોખંડ છે ને એ બધું રેડિયેશન પકડે ટાવરના. તો ટ્રેક્ટરથી તમે 2 કલાક ખેતી કરી આવો અને પછી તમને ભૂખ લાગે છે કે વિહામો ખાવાની ઈચ્છા થાય, થોડીક વાર થાક ખાવા દો. થાક ખાવાની ઈચ્છા થાય ને? આ કનેક્શન સમજાઈ ગયું ભાઈ?
તો ટ્રેક્ટરમાં તમે જ્યારે કામ કરો તો તમારી ઉર્જા ખર્ચ થાય છે, એમાં જ પાછું તમારે હાલવાનું નથી, તમે ખાલી બેઠા જ છો, ખાલી ચકેડી ફેરવવાની, બેઠા બેઠા થાક લાગે. અને ઓલા બળદની ભેગા ખેડૂત હાલતો કે 2 બળદને ખેડૂત ત્રીજા બળદ જેટલું કામ કરતો તો એને થાક નહોતો લાગતો, એને ભૂખ લાગતી. તો ગાયનું કનેક્શન આવડું મોટું છે. આપણે એનાથી દૂર થયા છીએ એટલે દુઃખી છે. તો આપણા ઘરે ઘરે ગાય શું કામ રાખી હતી કે દરેકના ઘરે હોય ગાય, ને એક નહીં, 1, 2 કે 3 ઓછામાં ઓછી હોવી જોઈએ. શું કરવા કે દરેકના ઘરે 2-3 ગાયો હોય તો ગાય છે એ 12 મહિના દૂધ દેવાનું મશીન નથી. એ જ્યારે વિયાશે ત્યારે દેશે, એનું પૂરું થઈ ગયું બીજી દેશે, બીજી પૂરી થઈ ગયું ત્રીજી દેશે. અને એક સમય આવે કે 3 નહીં દે, તારો કોઈ વાર એવો સમય આવ્યો 3 નહીં દે તો બાજુવાળાના ઘરે 3-4 છે, આ બાજુવાળાના ઘરે 3-4 છે, સામેવાળાના ઘરે 3-4 છે, તમને દૂધ મળી દે. અને તેથી તમે એમ કહેશો કે ભાઈ મને 2 લોટા દૂધ આપો, તો એ કોઈ પૈસા લે તમારી પાસેથી? નતા લેતા. એ સમયમાં એટલી બધી ગાયો હતી એટલે કે દૂધ વેચવું અને પૂત વેચવું સમાન કહેવામાં હતું. સમજાણું? તો આ કનેક્શન ઋષિઓએ આપણને કીધું હતું કે આ છે તમારું કલ્યાણ કરનારી છે, તમારે ઘરે રાખવાની વસ્તુ છે. નહીં તો આપણા ગઢિયા હોશિયાર હતા કે ગામની બહાર ફરતો વાડો બનાવી દેત, બધી ગાયો ત્યાં હોય, બધાના નંબર હોય, બધાને ઘરે દૂધ ના પહોંચાડી દેત. એને ખબર હતી કે આ ઉપાધિ નથી, આ ઉપાય છે, એટલે એને ઘરે રાખવાની. પછી એ ગાયો જ્યાં સુધી હતી ત્યાં સુધી કોઈને વાંધો આવ્યો નથી. જેવું ગાય નીકળી એટલે ગોબર નીકળી ગયું, એટલે ખેતર ગોબર વગરનું થઈ ગયું, ખાતર વગરનું, ઘર લીપણ વગરનું થઈ ગયું, છોકરા દૂધ કી છાશ માખણ વગરના થઈ ગયા. સમજાણું? તો આપણા ઘરે ગાય હોવી જોઈએ. એનું એક ગૌમૂત્રનું તમને એક પ્રયોગ બતાવું, પછી આપણે 5 મિનિટ પછી તમને ફ્રી કરી દઈએ. પહેલાના જમાનામાં હું નાનો હતો ત્યારે મેં જોયેલું છે, ચોરે બધા બેઠા હોય અને સવારે કે સાંજે ગાયો નીકળે ને ધણ, તો ધણ નીકળે ને તો અમારા બધા વડીલો ઊભા થાય ને રાહ જોવે. એટલે અમે જોઈ કે આ શું કરવા ઊભા થયા. પછી કોઈ ગાય જો ગૌમૂત્ર આપે ને તો સીધા આમ લઈને પીવે અને આમ કરે આમ કરે. એટલે અમે પછી વડીલો કરી છોકરા કરવાના છે, અમે એ રીતે કરતા. હજી કોઈ ગામમાં આ રીતે કરતા હશે લોકો, બરોબર? શું કામ? પછી અમે પૂછીએ કે આ શું કરવા, કે ભાઈ આ તો ગાયનું દૂધ ગૌમૂત્ર છે, એ અમૃત કહેવાય, શરીરને નિરોગી રાખે. અમે પીતા એ રીતના. એ વખતે એટલી વિજ્ઞાનની ખબર હતી નહીં. પછી મોટા થયા અને અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે ગાયના ગૌમૂત્રમાં ખરેખર ઔષધિઓ છે. કઈ રીતે? આપણા વેદોમાં એવું કીધું છે કે ગૌમૂત્રમાં ગંગાજીનો વાસ છે. ગંગાજી હિમાલયમાં છે અને ગૌમૂત્ર આપણી શરીરની ગાય દે છે. આપણને થાય ગંગાજીનો અને ગૌમૂત્રનો કેમ કનેક્શન બે છે? એને સમજીએ તો ખબર પડશે. કઈ રીતના? કે જે ગંગાજીમાં, જેમ કે તમારા મારા ઘરે વરસાદ જે પડ્યો ઉપરથી જ પડ્યો, તમારા ઘરે પડ્યો, હિમાલયમાં એ જ વરસાદ ઉપરથી આવ્યો. પણ હિમાલયમાં જે વરસાદ પડે એ બધી હિમાલયની વિશેષ ઔષધિઓ કે જે જડીબુટી કે લાવીને ખાલી લક્ષ્મણજીને હુંગાડી જીવતા થઈ ગયા હતા. આવી ઔષધિવાળી તાકાતવાળી ઔષધિઓ હિમાલયમાં છે. તો એ ઔષધિઓમાંથી ધોવાણ થઈને એના મૂળમાંથી, ફૂલમાંથી, પાનમાંથી જે આવ્યું એ બધું ઔષધિવાળું પાણી જે બન્યું એ નદી છે ગંગા. સમજાણું? પછી આપણે જ્યારે એમાં નાહવા જઈએ તો આપણા શરીરમાં એ ઔષધિઓનું શોષણ કરે આપણું શરીર. તમે એક પાણીનું ટીપું અહીં મૂકી રાખજો હાથ ઉપર અને એક ટીપું કાચ ઉપર મૂકી રાખજો. 15 મિનિટ રાખો, કાચનું ટીપું એમ નામ રહેશે ને તમારું શરીર એને ચૂસી જશે. હકીકત છે કે નહીં? તો ગંગાજીમાં આપણે જ્યારે નાહીએ તો આપણું શરીર બધી ઔષધિઓનું શોષણ કરે અને આપણા શરીરમાં ઔષધિઓ આવે તો આ બધા રોમમાંથી જેને ટોક્સિન એટલે કે વિષદ્રવ્યો છે એને જ આયુર્વેદને આ બધી ભાષામાં પાપ કહેવાય છે. પાપ એટલે કે શરીરમાં જે રોગ છે, બીમારી છે, અને એક પ્રવાહી આ બધા કે જે રોગિષ્ટ થયા છે એ રોગિષ્ટ પ્રવાહી સાફ થઈ જાય એટલે એને કીધું પાપનો નાશ થઈ જાય. આપણે ભણ્યા ગણ્યા પછી એમ લાગે કે ભાઈ ગંગાજી નાહવાથી પાપ ધોવાય, કામ તો કેમ મેળ પડે? તો આયુર્વેદનું આ ડૉક્ટર હિતેશ જાનીએ બહુ સરસ વર્ણન કર્યું છે કે શરીરમાં જે રોગ છે, ટોક્સિન છે, વિષદ્રવ્યો છે, એ જ પાપ છે અને એ ગંગાજીની ઔષધિઓથી ધોવાઈ જાય એટલે તમારા પાપ ધોવાઈ ગયા. અને પાછું હવે ગંગાજીમાં જે છે એનો વાસ ગૌમૂત્રમાં બતાવ્યો. એનું કનેક્શન એમને બતાવ્યું કે જે જુનાગઢની એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, બધા નામ સાંભળેલું ને, બરાબર? તો એ લોકોએ ગૌમૂત્રનું લેબોરેટરીમાં ટેસ્ટિંગ કર્યું કે લાવો આમાં શું શું છે જોઈએ. તો એમને લેબોરેટરી ટેસ્ટ કર્યો અને આપણે કેમ લોહી લઈ જાય ને આપણું, પછી લેબોરેટરીમાંથી આવે કે આને મેલેરિયા છે કે ડેન્ગ્યુ છે કે મામો છે એનો કે માછી છે એની, બધા રોગના નામ આપે, બરાબર?
એ જ રીતે એમને ગૌમૂત્રનું લેબોરેટરીમાં ટેસ્ટ કર્યું તો ઔષધિઓ એમને મળતી ગઈ અને નામ લખતા ગયા કે ભાઈ આ ઔષધિ મળી, આ ઔષધિ મળી, આ ઔષધિ મળી. એમ નામ લખતા લખતા 5100 ઔષધિ થઈ. કેટલી? 5100 પ્રકારની ઔષધિના નામ મળ્યા એને એમાંથી. અને એની ઉપર પણ અનેક તત્વો હતા, પણ એમ નામ નહોતા એવું મળતા એવું કીધું. પણ 5100 તો એના ઔષધિના નામ છે જ. હવે ગંગાજીમાં પણ ઔષધિ છે, ગૌમૂત્રમાં પણ ઔષધિ છે. એટલે જે ઋષિઓએ કીધું હતું કે ગૌમૂત્રમાં ગંગાજીનો વાસ છે, એ કનેક્શન ક્લિયર થઈ ગયું, સમજાણું? એટલે જ્યારે આપણે ગૌમૂત્ર પીધું તો એ ઔષધિઓ અંદર ગઈ, એટલે આપણા શરીરને એને રોગોમાંથી બચાવી દીધું. આ એનું કાર્યક્રમ છે. પછી આપણને એમ લાગે કે બધું આકાશવાણી છે અથવા સંતવાણી છે, પણ પહેલા એવું હતું કે લાખો માણસોને સમજાવવા માટે 1-2 વાક્યો કહેવામાં આવતા હતા, ભાઈ આ કરો, આ ન કરો. 2માં જ સમજાવવાનું હતું. કારણ કે ભારતમાં 5 લાખ ગુરુકુળો હતા. એ ગુરુકુળના ઋષિઓ આ બધું સંશોધન કરતા, અને ગામને ખબર હતી કે અમે અમારું ખેતીવાડીને ગાય ને આ બધું કરીએ, છોકરા મોટો કરીએ, અમે વેદ વાંચી શકીએ નહીં. તમે એનું વાંચો, તમે એમાં અભ્યાસ કરો, અખતરા કરો, ફાઇનલ થાય ગામમાં આવીને કહેજો, અમે સીધું કરશું. તો આ રીતે આપણે ચાલતા ત્યાં સુધી સુખી હતા. એક ગૌમૂત્રનો નાનો એવો પ્રયોગ બતાવું. એક પાણીનો ગ્લાસ જરાક બાજુથી બેન